ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનો 8 દિવસની સારવાર બાદ પ્રાણ ત્યાગ કર્યો હતો, જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માંગ કરી છે. ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક 10 વર્ષની માસૂમ બાળા સાથે તેની પડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલતમાં બાળકીને વડોદરા એસએસજીની હોસ્પિટલમાં 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી, જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજાની માંગ સાથેના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના માંચડે ચઢાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુતળાને